નર્મદા મૈયા બ્રિજની સેફટી ગ્રીલ પર કલાત્મક પેઇન્ટિંગ કરે તો માત્ર સુરક્ષાનું પ્રતીક નહીં પરંતુ ભરૂચની સંસ્કૃતિનું ઓળખ બનશે। ભરૂચ નર્મદા મૈયા બ્રિજ એ દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વનો માર્ગ બની ગયો છે। એના પર લગાડવામાં આવેલ સેફટી ગ્રીલ પર જો ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટન્સ કલર દ્વારા ભરૂચનું ગૌરવશાળી ઐતિહાસિક વારસો, ભૃગુ ઋષિ તેમજ નર્મદા નદીનું આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ગર્વ જેવા પર વિષય પર આકર્ષક આર્ટવર્ક અને કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે તો સેફટી ગ્રીલ માત્ર સુરક્ષાનું પ્રતીક નહીં રહે પરંતુ ભરૂચની સંસ્કૃતિ અને ગૌરવનું ઓળખ બનશે। બ્રિજનું સૌંદર્ય વધશે અને નાગરિકો શહેર પ્રત્યે ગૌરવ અને જાગૃતિ વધશે। આ સેફટી ગ્રીલ સ્ટીલની લગાવવામાં આવેલી છે। આ ગ્રીલ પર જો ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટન્સ કલર કરવામાં આવશે તો આ ગ્રીલને કાટ સામે વધુ રક્ષણ મળી રહે છે તેમજ તેનું આયુષ્યમાં વધારો થશે। ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક હબ છે। નાની મોટી અસંખ્ય કલર કંપનીઓ આવેલી છે। આ કલાત્મક કાર્ય માટે તેમના CSR ફંડનો ઉપયોગ કરી સરળતાથી આ કાર્યને સંપૂર્ણ કરી શકાય તેમ છે। નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી। એટલે કે આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષ સમયગાળા દરમિયાન આત્મહત્યા જેવો દૂષણરૂપી એક પણ બનાવ બન્યો નથી। એટલે આ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો। આ માટે અમે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે આરએનબી વિભાગને વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ। સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે। આ નર્મદા મૈયા બ્રિજ પર લગાવાયેલી સેફટી ગ્રીલ ઉપર વેધર રેઝિસ્ટિંગ કલર દ્વારા ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા, ભૃગુ ઋષિનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, સાથે સાથે ઐતિહાસિક સ્થળો, મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો ઉપયોગ ફક્ત સેફટી માટે જ નહીં પરંતુ ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ તરીકે થઈ શકે છે। આ માટે ધારાસભ્યશ્રીને લિખિતમાં રજૂઆત કરવામાં આવી અને આ ગ્રીલ એ સ્ટીલની બનેલી છે। આ ગ્રીલ પર જો સારા ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટિંગ કલર કરવામાં આવે તો પણ એને કાટથી રક્ષણ મળે છે અને એના આયુષ્યનો વધારો થઈ શકે છે।